યુવાનો બેઠા છે, તમારી પાસે બધું હશે, તમારી ખુમારી અને તમારું ચારિત્ર જાળવી રાખજો. દુનિયા એકવાર તમને પગે લાગવા આવશે, હું ગેરંટી આપું છું. આ દેશના યુવાનની નહીં, આપણી કોઈ કિંમત હોય તો ચારિત્રની કિંમત છે બાપુ. આ બહુ મોટી વાત છે. અત્યારે ખબર નહીં, માતાઓ બહેનો અહીં ઘણા સંખ્યામાં છે. પગે લાગીને કહું માવડિયું, તમારી તાકાતની તમે ખબર રાખજો. ભારતની આરી નારીની શું તાકાત છે. અઠવાડિયે એકાદી વાર તમારી દીકરીને દીકરાને હારી વાર્તા સમજાવીજો, હારું હાલરડું ગીત સંભળાવીજો. અનુપમા ઓછી જો હોય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી તમને લાગે છે. એની આંટીઓ આપણને નહીં સમજાય. હા, ગાંડા તૂર થઈ જાય છે આ સિરિયલોની વાહે. આ બધાએ આપણી સંસ્કૃતિ માથે પાણી ફેરવાનું જ કામ કર્યું છે. આ પછી સિરિયલો હોય તોય ભલે, ફિલ્મો હોય તોય ભલે, ગમે એટલા સરેરાશ 70 વર્ષના 100 વર્ષના ફિલ્મનું સરેરાશ કાઢજો. દરબારની હવેલી હોય, ઠાકુર કહેવાતો હોય દરબાર, અહીંયા બધું ભૂંડું ભૂંડું થતું હોય. સિરિયલ જોવો કે ફિલ્મ જોઈ લેજો. અને આપણા પૂજારી હોય મંદિરમાં, સાધુડો હોય, તિલક હોય, એ ભૂંડા ભૂંડા કરતો હોય ને આમ ખૂણામાં એક ભોગો રહેતો હોય, એને ખાનદાનના પેટનો બતાવે. પાછું ઊંધું જ વાળ્યું થાવ આપણું. હવે જાગ્યા ત્યાંથી હવાર, હવે હું આપણે નથી થવા દેવું. હા, એટલે બહુ જરૂરી છે આ ધર્મને આપણે થોડું કઈ ધ્યાન રાખશું તો ધર્મ આપણી આબરૂ, આપણી લાજ કોઈ દી નહીં જવા દે. ભારતની દીકરીઓની જે તાકાત છે, હું તો માવડીઓને કહું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જયવંતાબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર, દુર્ગાવતી, દુર્ગાભાભી, એને વાંચો. વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન, કોકદી વાંચો આ દીકરીઓ, ખબર પડે. નાની ઉંમરે ગર્ભંગ થયા હતા વલ્લભભાઈ પટેલ, પછી બીજા લગ્ન ન કર્યા, દેશ માટે સેવા કરવી છે. અને તેથી જુવાન દીકરી મણીબેને નક્કી કરી લીધું કે આજથી સુધી હું મારા બાપ વલ્લભ પટેલની દીકરી હતી, આજથી એની માં થઈને મારે આખી જિંદગી સેવા કરવી છે. કોઈ કરી બતાવો, ખબર પડે. આ તો ચીઠીઓ મૂકી નીકળી જાય. પપ્પા મમ્મી મારી ચિંતા ન કરતા, મારે લગ્ન કરવા પડે એમ હતા. તને કાળોતરો કર્યો હોય તોય ચિંતા ન કરત, પણ ત્યાં ન કરવાનું કર્યું. ક્યાં જઈને વાતો કરવી? ઈ ગીતો, ઈ વાતો. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કીધું રેવા દો, આ પરંપરા આપણી અદ્ભુત છે, એનું ધ્યાન રાખજો. પોતાના ને પોતાના બાપ વલ્લભભાઈ પટેલના લુગડા મામા વણીને હાથે વાતો કરવી બહુ હેલી હો. જરાક આવી જાય તો પપ્પા, મારા પપ્પા તો મારા માટે આમ કરે લઈ આવે ને બીજા મંડી દેખાડવા. મારા પપ્પા કેવા, તારા પપ્પાને આમ બહુ નહીં કે ધંધામાં. પાછું એમાં મેણા ઓમ બેન પડી. હા, એનાથી સેટાઈ રહેવા, એના કરતા એકલા રહેવું. તમને એમ કે મારી પાસે આ યુવાન હોય તો ભલે દીકરી હોય તો મારી પાસે જો મારા પપ્પા કેવું લઈ આવ્યા, એને કઈ તું તાર ઘરે, હું મારા ઘરે, એવું કે ને કે હાલ્યા કરે. અમારે સારું છે, તું તાર જરૂર પડે તો કહેજે, તું મારી ફ્રેન્ડ છો કે મારો ફ્રેન્ડ છો, મિત્ર છો. એની પાસે બેહારજો. બાકી ગુગલાવ કેટલાય રખડે છે હુડ કાઢવા હાટું, ક્યાંય જઈને ઉભા રાખી છે, તમને નહીં ખબર પડે. જેવા તેવા પાસે ન બેહાય, એકલા રહેજો. બાકી માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सच कहकर समझावे કે તારાથી આ થાય, તારાથી આ ન થાય. એ હાથે વણીને કપડા બનાવે. વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન પોતાના પોતાના બાપના. કોકે કીધું થીગડા વાળી હાડી કાં પહેરી? નાયબ વડાપ્રધાનની દીકરી, ગૃહપ્રધાનની દીકરી, શું બતાવવા માંગો? તો એ મણીબેને કીધેલું કે આ થીગડા મારા બાપ વલ્લભભાઈ પટેલની ગરીબાઈના નથી, વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારત આઝાદ થયો જ છે, હજી આને સુપર પાવર બનાવવાનો છે. આ બધા મહાપુરુષો, એમને કઈ 3000 કરોડના સ્ટેચ્યુ નથી થતા. વલ્લભભાઈ પટેલે મામા એ વખતે બધા રજવાડા પાસેથી 1 કરોડ લીધા હોત તો 565 કરોડ એની પાસે તેદી હોત, તો આપણે વાર્તા એની ન કરત. એ તો સાચી વાત છે ને. અને આની શું મિત્રતા હતી ને, હું પાછું સભાનતાથી બહુ બોલું. એ તમે એક ભાવનગર મહારાજને વાંચો કે જામ સાહેબને વાંચો, જામ સાહેબ ને વાંચો ભાવનગર. એને કીધું હું વલ્લભભાઈ પટેલ વિશે, ઈ તમે વાંચો ખબર પડે એની મિત્રતા કેવી હતી. એને વાંચી લ્યો એટલે તમને ખબર પડે. તેદી 1 કરોડ લીધા હોત, તેદી એટલા હોતા. અટાણે એની ઇન્વેસ્ટમેન્ટ કરો તો કેટલા થાય? પણ સાહેબ, જે દેશનો નાયબ વડાપ્રધાન મૃત્યુ પામે, એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચી ઉભા થાય. આ વાત હકીકત એટલી છે સાહેબ. અને ઈ ગોહિલવાડ ગંગાજળિયું કુળ સાહેબ, અહીં બેઠેલા બધા 18 વર્ષ છે, પટેલ ભાઈઓથી લઈને બધાને કહી દો, આપણને સીટ મળી હોય ને બસમાં, સીટ ખાલી ન કરે. અહીંયા જગ્યા ખાલી કરવાનું મન ન થાય કે હું બેસી જાઉં. ઓળો કે આ ન માગે, મારો મિત્ર છે ને ક્યાંક હટવાનું ન કીએ. બાપ દાદાના માથા આપી અને મેળવેલા રજવાડા હરફ કાચળી ઉતારી દીધા. કટારે પાદર ઓળખોળ છે ભલા માણસ, મારે કાંઈ ન જોઈએ, મારો ભારત અખંડ રહેતો હોય. અહીંયા મારે પ્રોગ્રામ અભ્રામ કરાવવા આવવું પડે, આવવાનું હોત મામા મારે વિઝા લેવા પડે. હું જુનાગઢ થી આવું તો આ ગાયકવાડમાં આવે, બીજું આ દેશ બીજો હોત, વિઝા લેવા પડે. ઈ વાત વલ્લભભાઈ કરી હતી મહારાજ ભાવનગર કે બધું થઈ ગયું રેડી, પણ આનું શું કરીશું? આફ્રિકામાં 52 દેશ છે, જોઈ લેજો. આપણે રાજ્ય છે એવા રાજ્ય એવા 52 દેશ, એક દેશમાંથી બીજા દેશમાં ઘડીકમાં ફરી જાવ. પણ વલ્લભભાઈ વાત કરી, ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા
કે અમે તો બાપ દાદા માથા દઈ છે, અમારા માટે 18 પાદર હોય લાઈન થઈ સાહેબ, લાઈન થઈ. અને 200-250 ની આસપાસના તો ખાલી આપણા જ હતા, ગુજરાતના રજવાડા બધા હતા. એમાં કાઠી ગ્રાહ નાના 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 કેટલા હતા, બધા એક પછી એક કીધું કે અમારા માટે કુરબાન છે, મારો દેશ એક રહેવો જોઈએ. આ બહુ મોટી વાત છે. આ બધાને યાદ કરી, હપીને આપણે યાદ કરીએ. આ બધાને એ શહાદતો છે બધાની, એ જરૂર. પણ મને હું પૂરું કરવા જાતો, પણ ભાઈની ખાસ છે, 2 કડી લઈ લઉં. ભાઈની પ્રકાશભાઈ ને આયોજક છે એટલે, અને તમને બધાને ગમે એવું ગીત છે એટલે મારું 2 કડી લઈ લો. મોગલમાની કે મોગલ મારે મારી મોગલ માં તારો તારું જગમાં સાચો, બાકી બધી વાતું રે મારી માવડી રે. મોગલ મારે મારી મોગલ માં તારો તારું જગમાં સાચો, બાકી બધી વાતું રે મારી માવડી રે. અરવિંદભાઈ પોપટભાઈ વેકરિયા પધાર્યા છે, એમના તરફથી 5000 ને 100 એટલે 5100 રૂપિયા આવે છે. ધન્યવાદ ખૂબ ખૂબ. સોની વાતો રે મારી ગરડી રે. મોગલ મારે મારી મોગલ માં આદિકાળનો નાતો, આ સોની વાતો રે મારી ગરડી રે.
કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોડ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો દખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં. તારે ક્યાં મોટે ડટ્ટા તરીકે વધારે બોલ. ઓકે 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 લઈ લેશો મારો ભાઈ, ધન્યવાદ ધન્યવાદ લઈ લઈશ લઈ લઈશ. પણ હવે હું હવે છેલ્લો રાઉન્ડ છે, બીજા રાઉન્ડમાં એના માટે સ્પેશિયલ હો પાકું મારો ભાઈ. વાહ દોસ્ત ધન્યવાદ. દલિત છો ને? સારું સારું મારો ભાઈ, સરસ. એ આપણે પછી રાઉન્ડ પૂરો કરીને આપણે ઓળખાણ કાઢીએ. વાહ મારો ભાઈ વાહ વાહ. ખમા ખમા તમને માતાજી નરવા રાખે ને ઘરે રાખે. વાહ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈ રહ્યો. આહા ખાંધા થોડી પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામા ગામા દિયા હાથ બાગ જમ્બુ ગામ કસુડા બેના કાસના માગેલી તાળા પાળા એકો વાળા પલ્લે કાળા બેરે કે પાળ વાળા રેકા કાળા રગ તાળા પૂર મોજાળા ભૂતેલા વાહે વાદળારા નોર પડે પડે કાળે બિંદુ કાળ કાગા આતો થોડીયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા માંગો બોલી ગામા ગામા દિયા હાથ બાગ નદી જમજાળા કસુડા બેના કાસના માગેલી ભલે કાળા બેરી કે પાડ વાળા ને કાળા રગ તાળા પૂર કાળા વાહે વાદળારા નોર પડે કાળી બંદુ કાળ કાગા આમાં કાકા થોડો ઓડી ગયો આયા. બળદ વેચાતા લ્યો ને બળદ ના જ રૂપિયા દે આપણે બગાવું મફત આવે. હનુમાન ભગવાન અને જેટલા અહીંયા બેઠા છો બધા ચારે બાજુ છેલ્લે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું જે કડી બોલું એમાં હર હર આવે ત્યાં બે હાથ ઊંચા કરી અને મારી અરે હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ. એટલા માટે પોણી 2 કલાકથી વધારે સાંભળ્યો તમારો બધાનો બહુ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ